यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये श्रीनीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्देविराजतेऽसौ पंचदाहृदये नमः। તો કાલના અધ્યયનમાં એવું જોયું હતું કે જે બ્રહ્મના જે શાસ્ત્રમાં બીજા પણ ગુણધર્મોનું નિરૂપણ થયું છે એનામાં આપણે અદ્રશ્ય જોયું હતું પેલા કે અદ્રશ્ય ગુણધર્મ એટલે કે બ્રહ્મના જે અપ્રાકૃત અલૌકિક બ્રહ્મનો ગુણધર્મ છે કે તે એમના ગુણધર્મ પ્રાકૃત અલૌકિક છે. તો એ બ્રહ્મ તો અનંત છે તો એમનો સાક્ષાત્કાર કોઈ કરી નથી શકતો એટલે આપણે આપણી પ્રાકૃત ઇન્દ્રિયો છે એમના દર્શન નથી કરી શકતા તો આપણે જોઈ નથી શકતા એટલે તે અદ્રશ્ય છે. એટલે બ્રહ્મને આપણે જોઈ નથી શકતા તે અર્થમાં તે અદ્રશ્ય છે. હવે બ્રહ્મ પછી એને આપણે એમ સમજાવીશું કે જેમ આત્મામાં એવું છે કે આત્માને કોઈ જોઈ નથી શકતો પણ એમાં પણ તે ત્રણ એવા રીઝન્સ હતા જેના થ્રુ એને જોઈ શકે જેમ ભગવદ ઈચ્છા છે કે યોગ દ્વારા. તો એવી રીતે બ્રહ્મનું જે સચ્ચિદાનંદાત્મક સ્વરૂપ છે એનો અનુભવ કોઈને એમને કરાવવું હોય બ્રહ્મને કરાવવું હોય તો એમના પર એવી કૃપા હોય છે બ્રહ્મની એને જ થાય છે. જેમ એટલે એને અહીંયા સ્વેચ્છયા દ્રશ્ય કહેવામાં આવે છે. તો અહીંયા એમ સ્વેચ્છયા દ્રશ્ય એટલે કે જેને અવતાર કાળમાં બ્રહ્મ પોતાના સ્વરૂપના દર્શન આપે છે એને. તો અને અહીંયા ત્રણ પ્રકારના એમ અધિકારી અહીંયા જોયા મેં કે જે સૌથી પહેલા એક ખાલી બ્રહ્મના જે લોક સાદૃશ્ય જે સ્વરૂપ છે એ મતલબ એના દર્શન જે લૌકિક લોકો કરે છે લૌકિક લોકો છે ત્યાં એના દર્શન કરે છે તો એ લોકો એમના સચ્ચિદાનંદાત્મક સ્વરૂપના દર્શન નથી કરતા. પછી જે જ્ઞાની લોકો છે શુષ્ક જ્ઞાની એ લોકો સચ્ચિદાનંદાત્મકતાના દર્શન કરે છે પણ લોક સાદૃશ્યના દર્શન એમને જરાક વિસ્મય લાગે છે કે આવું કેવી રીતે. અને જે જ્ઞાની ભક્ત છે એને બંને દર્શન થાય છે લોક સાદૃશ્ય પણ સચ્ચિદાનંદાત્મકતા પણ. એટલે બ્રહ્મ છે તે બધાના ભાવ પ્રમાણે એમને અગર બ્રહ્મની ઈચ્છા છે દર્શન દેવાની તો એમના ભાવ પ્રમાણે એમના દર્શન આપે છે એવું મને સમજાયું. ને આ એમનું વિરુદ્ધ ધર્માશ્રયતા ને આપણે આવા જે ભક્ત જે જ્ઞાની ભક્ત છે તે આજે પ્રભુને વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ છે એટલે કે સચ્ચિદાનંદાત્મકતા પણ અને લોક સાદૃશ પણ આ બંને સ્વરૂપને જાણી પણ શકે છે માની પણ શકે છે અને એનો આનંદ પણ માણી શકે છે. પછી બીજો ગુણધર્મ સમાન એટલે એમાં સૌથી પહેલા જે બ્રહ્મ સર્વ સમાન છે એ સૌથી પેલો સિદ્ધાંત આમાં કીધું છે પણ એમાં એને સમજાવવા માટે પેલા એમ કહેવામાં આવ્યું છે કે જળ જીવ અને અંતર્યામીથી બ્રહ્મ અલગ છે એવું અહીંયા સમજાવે છે. કેવી રીતે તો એમાં એવું કહે છે કે જળ અને જીવમાં અલગ અલગ ડિફરન્સ એમાં બતાવે છે કે એક જે જળ અને જીવ તો દેખાય જ છે અલગ અલગ. પછી જે જીવ છે કેમ કે જીવ છે તે સાધનાચરણ દ્વારા પોતાના આત્મોદ્ધાર કરવા માટે સમર્થ છે પણ જળ નથી. પછી જે જીવમાં પણ ડિફરન્સીસ બતાવે છે પશુ પક્ષી મનુષ્ય. પછી મનુષ્ય એક કેટેગરી લઈએ તો એનામાં બી ડિફરન્સીસ બતાવ્યા છે. તો આવી રીતે અહીંયા ખાલી અહીંયા દુઃખી પછી મુક્ત યોગી ધની નિર્ધન મુક્તિ કરવાના જેને મુક્તિ મળી શકે એવા યોગ્ય કે અયોગ્ય
એવી રીતે ઘણા બધા ડિફરન્સીસ અહીંયા બતાવે છે. પછી એમ કહે છે કે આવી રીતે બતાવીને પછી એમ કહે છે કે બ્રહ્મમાં અસમાનતા છે, વિષમતાનો દોષ એ લોકો અજ્ઞાની લોકો કાઢે છે. અને આગળ એમ સમજાવે છે કે એ વાતને આજે સિદ્ધાંત લોકો અજ્ઞાની લોકોએ બનાવીને કેન્સલ કરતા અહીંયા સમજાવે છે કે બધાના ઉપાદાન તો બ્રહ્મ પોતે જ છે, બ્રહ્મે પોતે જ બધું બનાવ્યું છે. તો બ્રહ્મમાં કોઈ ક્રૂર વ્યક્તિ હોય તે જ પોતાનામાંથી બીજામાંથી દોષ કાઢે ને, પણ પોતામાંથી તો કોઈ દોષ ના કાઢી શકે. તો બ્રહ્મને કોઈમાં દોષ કાઢવા માટે કે અસમાનતા બતાવવા માટે કોઈક બીજો તત્વ જોશે. તો એ કોઈક જે ક્રૂર કોઈક તત્વ છે એ ક્યાંથી કાઢશે? કેમ કે બ્રહ્મ અહીંયા એમ કહ્યું છે કે યા તો તમે સમસ્યા કહો યા તો વિશેષ ગુણ કહો જે બ્રહ્મમાં છે, કે બ્રહ્મના અલાવા અહીંયા કોઈ બીજું છે જ નહીં, કોઈક જે કોઈ વસ્તુ છે જ નહીં, બધું જ બ્રહ્મ પોતે જ બન્યા છે અને તે જ છે. તો આ છે બધું જ જીવ જળ જીવ અને અંતર્યામી બધું બ્રહ્મ પોતે જ આત્મા સૃષ્ટિ બનેલી છે. તો બધું પોતા એમના આત્મા સૃષ્ટિ બનેલી હોય તો પછી એમાં અસમાનતા કેવી રીતે કાઢી શકે છે? બધું એટલે બધું સમાન જ છે. આમાં વિષમતા અને ક્રૂરતા જે છે ને એ વિષય એ તો બ્રહ્મના ઉપર એવો આરોપ કરવામાં આવે છે કે જો તમે એમ કહો છો કે આ સૃષ્ટિ બ્રહ્મે બનાવી છે તો બ્રહ્મ ક્રૂર છે અને વિષમ છે. ક્રૂર શા માટે છે? તો જગતમાં દુઃખી, રોગી, નિર્ધન, પાપી, અસમર્થ એવા બધા પ્રાણીઓ જોવા મળે છે. હવે જો બ્રહ્મે સૃષ્ટિ બનાવી હોય તો બ્રહ્મે પહેલેથી જ બધાને સુખી, સમૃદ્ધ, નિરોગી, સંપન્ન એવા બનાવવા જોઈએ ને. તો શા માટે બ્રહ્મે એવું કર્યું કે કોઈકને અસમર્થ બનાવ્યા? તો એનો મતલબ એ થયો કે બ્રહ્મ એના પ્રતિ ક્રૂર છે. તો બ્રહ્મમાં ક્રૂરતાનો આરોપ છે. તે જ રીતે બ્રહ્મ સમ નથી, વિષમ છે એવો બ્રહ્મ ઉપર આરોપ છે. એવી રીતે કે બ્રહ્મ ફરીથી જે આ ક્રૂરતાનું જે કારણ છે એ જ એના વિષમતાનું કારણ બને છે. કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ ગરીબ છે, કોઈ સંપન્ન છે, કોઈ રોગી છે, કોઈ નિરોગી છે, કોઈ અલ્પ આયુ વાળો છે, કોઈ લાંબી આયુષ્ય વાળો છે, કોઈ ઉચ્ચ વર્ણમાં છે, કોઈ નીચ વર્ણમાં છે, કોઈ સુંદર છે, કોઈ કુરૂપ છે. તો આ જાતની સૃષ્ટિ જો છે તો બ્રહ્મ બધાના પ્રત્યે સમાન નથી રહ્યો, ત્યારે જ તો આવું થયું ને. એટલે અસમાનતા બ્રહ્મમાં છે, ક્રૂરતા બ્રહ્મમાં છે, આવો આરોપણ થયો. સમજાય? નિરાકરણ શું એનું? એ બરોબર છે તે કહ્યું તે જ કે બ્રહ્મના ઉપર તો વિષમતાનો કે ક્રૂરતાનો આરોપ લાગી શકે કે જો બ્રહ્મે પોતા સિવાય કોઈમાંથી સૃષ્ટિ બનાવી હોય. પણ જો બ્રહ્મ પોતે જ સૃષ્ટિ રૂપે બન્યું હોય તો પોતે જ વિષમ થયો છે, એટલે પોતે જ રોગી થયો છે, પોતે જ નિરોગી થયો છે, પોતે જ દુઃખી થયો છે, પોતે જ સુખી પણ થયો છે. તો જ્યારે સ્વયં થયો હોય તો એના ઉપર ક્રૂર થવાનો આરોપ કેવી રીતે લાગી શકે? ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ જેમ વંશિકા કસરત કરવા જીમમાં જાય, હવે આપણે એને એમ કહીએ કે ભાઈ એક તો તારા શરીરમાં હાડકા સિવાય કંઈ છે નહીં અને ઓર તું હજી જીમમાં જઈને વજન ઉપાડે ને બધું કરશે તો તારા શરીરમાં જે બચ્યું કચ્યું છે એ પણ ગાયબ થઈ જશે. એવી ક્રૂરતા તું તારા શરીર સાથે કેમ કરે છે? આપણે એને એમ કહીશું તો એ શું કહે છે કે મારું શરીર છે, મને જે કરવું હોય તે કરું. તમને થોડું કઈ મોકલું છું જીમમાં કે જાઓ તમે કરો. તો આત્મસૃષ્ટિ એટલે
પોતે જ સૃષ્ટિરૂપ થયો હોવાને કારણે બ્રહ્મથી બીજો કોઈ છે જ નહીં કે જેના પ્રત્યે બ્રહ્મના ઉપર આરોપ કરી શકાય કે એ આના માટે ક્રૂર છે કે આના પ્રત્યે વિષમ છે. સમજાય? એના પછી કર્મ ફળદાતા. બ્રહ્મના આગળનો ગુણધર્મ છે કર્મ ફળદાતા. કર્મ ફળદાતા એટલે કે બધા એમ કહે છે એટલે આપણે પોતામાં જ એવું નિયમ બનાવી લીધું છે કે આપણે જે કર્મ કરશું તેનો આપણને ફળ મળશે. જેવો પણ કર્મ કરશું, સારું કરશું તો સારું મળશે, ખરાબ કરશું તો ખરાબ મળશે. એવા કર્મફળ માટેના નિયમો એમણે બનાવી લીધા છે. તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે જે બ્રહ્મ છે તે મતલબ પોતે જ બ્રહ્મે પોતે જ આ સૃષ્ટિ બનાવી છે, પોતે જ આ સૃષ્ટિમાં ક્રીડા પણ પોતે જ કરે છે અને એમને ફળ પણ એ પોતે જ આપે છે. કેમ કે આપણે જે કર્મ કરીએ છીએ એ પણ ઈશ્વરના મદદ વિના તો કરી નથી શકતા, એમની બી જરૂર પડે જ છે. તો અગર કર્મ કરવામાં જ આપણે એમની જરૂર પડે જ છે તો પછી આપણે એમના ફળ મેળવવા માટે આપણે કેવી રીતે સક્ષમ છીએ? તો એટલે અહીંયા એમ સમજાવે છે કે કર્મફળ દાતા બ્રહ્મ પોતે જ છે અને એમની ઈચ્છા હશે એમને એ જીવને એટલું ફળ આપશે. એટલે કર્મના નિયમો પણ કર્મના નિયમોના અધીન નથી, બ્રહ્મ એનાથી ઉપર છે. પછી એમ સમજાવે છે કે આ બધા ગુણધર્મો અહીંયા બતાવે. એના અલાવા પણ બીજા સ્મૃતિ પુરાણોમાં બ્રહ્મના ગુણધર્મો કયા છે અને બીજા શ્રીમદ ભાગવતમાં પણ બ્રહ્મના ગુણધર્મો કયા છે. હવે આગળ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. ઉપનિષદો જેને બ્રહ્મ, પરબ્રહ્મ, આત્મા, સત્ય, રસ, આનંદ, અનંત, ભૂમા કે નારાયણ વગેરે કહે છે તે શ્રી કૃષ્ણ જ છે. તે જ પ્રમાણે પુરાણો જેને ભગવાન કહે છે અથવા તો સ્મૃતિઓ જેને પુરુષોત્તમ કે પરમાત્મા કે પરમેશ્વર કહે છે તે પણ શ્રી કૃષ્ણ જ છે. આથી પૂર્વોક્ત બધા અલૌકિક ગુણો પરબ્રહ્મ શ્રી કૃષ્ણના જ છે તેમ સમજવું. અહીંયા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એ વાત કહેવામાં આવી છે એટલે પરતત્વમાં પણ શ્રી કૃષ્ણ માટે કહ્યું હતું. તો આપણે એમ સમજાવ્યું હતું કે પરતત્વ છે તે જ બ્રહ્મ છે, જે બ્રહ્મ છે તે જ ભગવાન છે, પરમાત્મા છે, તે જ શ્રી કૃષ્ણ છે. તો અહીંયા એ જ સમજાવે છે કે જે પરબ્રહ્મ છે અહીંયા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. એટલે જે અહીંયા બધા પુરાણોના એક્ઝામ્પલ બી આપે છે કે ઉપનિષદમાં જેમને બ્રહ્મ પરબ્રહ્મ કહેવાય છે કે અહીંયા સ્મૃતિઓમાં પુરુષોત્તમ કહેવાય છે. એવી રીતે એમ બધા એક્ઝામ્પલ આપે છે કે અહીંયા જેમને ભગવાન પરમાત્મા પરમેશ્વર કયા છે એ બધા શ્રી કૃષ્ણ પોતે છે. એટલે શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે. આ વિષય જયારે શરૂ થયો ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ, આપણે એને પરતત્વથી વિષયને શરૂઆત આપી હતી અને પરતત્વને આપણે કઈ રીતે ઓળખી શકીએ તો એમાં શાસ્ત્રથી આપણે જો પ્રયાસ કરીએ તો સૌથી પ્રથમ આપણે બ્રહ્મ તત્વ તરીકે એનું નિરૂપણ ઉપનિષદમાં જોયું. એના પછી પરમાત્મા, ભગવાન, આ બધા એના અલગ અલગ સ્વરૂપો છે. તો જે શાસ્ત્ર છે એટલે કોઈ એક જ નામથી શા માટે એનું નિરૂપણ નથી કરવામાં આવતું, આ એક પ્રશ્ન આપણને થઈ શકે. તો એનું સમાધાન એ છે કે જેમ કોઈ એક વ્યક્તિના જુદા જુદા પાસાઓ હોય અને અલગ અલગ પાસાઓનું વર્ણન કરવા માટે અલગ અલગ લેખ લખવામાં આવે કે એને કોઈ વ્યાખ્યાનમાલાનું આયોજન કરવામાં આવે. તો પ્રસિદ્ધ લોકો છે જેની પ્રતિભા મલ્ટી ડાયમેન્શનલ હોય તો એના ઉપર એમના પરિચય, એમની પુણ્યતિથિ આવે કે જન્મતિથિ આવે ત્યારે એમની લોકોને પરિચય કરાવવા માટે ન્યૂઝપેપરમાં, સોશિયલ મીડિયા ઉપર કે તમારે સ્કૂલ વગેરેમાં, જેમ ગાંધી છે દાખલા તરીકે, તો હવે ગાંધીજી છે એનો પરિચય આપવામાં આવે તો ગાંધીજીની જેટલી વિશેષતાઓ છે
ગાંધીજી એક પિતા તરીકે, ગાંધીજી એક ભાઈ તરીકે, ગાંધીજી એક પુત્ર તરીકે, ગાંધીજી એક વિદ્યાર્થી તરીકે, ગાંધીજી એક નેતા તરીકે. હવે આ બધા એના જુદા જુદા ફેસેટ્સ થઈ ગયા. તો જે વ્યક્તિ ગાંધીજીના જુદા જુદા ફેસેટ ઉપર કંઈ પણ બોલશે, લખશે, ત્યાં આપણે જેમ ગાંધીજી તરીકે ઓળખીએ છીએ, પણ પુત્ર તરીકે ગાંધીજી થોડી હતા. ગાંધી તો સરનેમ છે એની. એ તો મોહનદાસ નામ હતું ને એનું. હવે જો એનું બાલક તરીકે કે પુત્ર તરીકે વર્ણન આવશે તો એમાં ખાલી મોહન લખેલું આવશે. તો આજે આપણે જેને ગાંધી તરીકે ઓળખી રહ્યા છીએ એનું એના બાલચરિત્રના વર્ણનમાં કેવલ મોહન નામ લખેલું આવશે. સમજાયું? હવે એવું કહેવાય છે કે એ આફ્રિકા ગયા હતા થોડું ઘણું અહીંયાથી ભણીને ને પછી, અને ત્યાં કઈ વકીલ બન્યા અને વકીલાત પણ ત્યાં કરી. હવે આફ્રિકા, ગાંધી ઇન આફ્રિકા એવી જાતની એક એમની બાયોગ્રાફી લખવામાં આવે, એક ચેપ્ટર, તો આફ્રિકામાં એ જ્યાં રહેતા હોય અને જે રીતે એ ઓળખાતા હશે ત્યાં ફરી પાછી એમની કોઈક અલગ ઇમેજ હશે. સમજાયું? તો એ ચેપ્ટરમાં ગાંધીજીનું એક અલગ નામ હશે, એનું રૂપ અલગ હશે. બાળપણમાં એ કદાચ પોતળી પહેરતા હોય, જેમ વૃદ્ધાવસ્થામાં એમનું ઇમેજ હતી, નાનકડી પોતળી પહેરે ને ઉપર એક કપડાનો ચિતળો હોય. તો બાળપણમાં કદાચ એનાથી પણ ઓછા વસ્ત્ર એના શરીર ઉપર હોય, અથવા તો તે વખતની જે પણ ગાંધી જે કાસ્ટમાં એ હતા અને જે પ્રદેશમાં રહેતા હતા ત્યાંનો જે પહેરવેશ હોય તે પહેરતા હોય. આફ્રિકામાં ગયા અને ત્યાંના ફોટો આવે છે તો એમાં કોટ પેન્ટ ને એવું બધું એ પહેરતા હતા, એવું આપણને જોવા મળે છે. તો ત્યાં એમનું રૂપ, એમનું નામ, કેરેક્ટર, એ બધું જ એ ચેપ્ટર આપણે વાંચીએ તો આપણને અલગ દેખાય. તે પછી ફરી પાછા હિન્દુસ્તાન આવ્યા, અંગ્રેજોનું રાજ હતું તે દરમિયાન, અને અહીંયા આવ્યા પછી એમણે પોતાનું સ્વરૂપ આખું બદલી દીધું. કેમ કે હિન્દુસ્તાનમાં કોટ પેન્ટ વાળા છે એ ચાલે નહીં, કેમ કે એ તો અંગ્રેજો છે, એનો તો વિરોધ કરવો છે. તો અંગ્રેજની ઇમેજ છે એનાથી આપણી ઇમેજ એવી ઊભી કરવી પડે કે જે અહીંયાના લોકોને પોતાના જેવું લાગે. તો અહીંયા જે ભારતની પ્રજા છે એ સંત જેવો વેશ હોય, વિરક્ત જેવો વેશ હોય તો એને વધારે પસંદ કરે, એટલે એમણે આવો વેશ ધારણ કરી લીધો. સમજાયું? એટલે એવું એક ગીત છે, સાબરમતી કે સંત તેને કર દિયા કમાલ હે. તો હવે એમણે સંત જેવો વેશ પહેરી લીધો. તો હવે આ જુદા જુદા એમના વ્યક્તિત્વના પાસાઓ છે, એમાં એમના અલગ અલગ નામ, રૂપ અને ચરિત્ર છે. અને એનું નિરૂપણ કરનારા જો અલગ અલગ ગ્રંથો, પુસ્તકો છપાય તો એમાં એમના નામ, રૂપ અને ગુણ કે ચરિત્ર, આ ચારે ચાર એમના જુદા જુદા આવશે. પણ એમાં વ્યક્તિનો ભેદ નથી, એક જ વ્યક્તિના વિષયમાં નિરૂપણ થાય છે. તો મોહનદાસ કરમચંદ ગાંધી એનું જ બાળપણ, એમાં દીકરા તરીકે કે ભાઈ તરીકે કે તે રીતે એનું નિરૂપણ થાય, કે વિદ્યાર્થી તરીકે. પછી અહીંયાથી વિદેશ ગયા તો ગાંધી ઇન આફ્રિકા એ ચેપ્ટર લખાય, એમાં એમનું એક ભારતીય પણ આફ્રિકન તરીકે એનું કેરેક્ટરાઇઝેશન થાય. એમાં નામ, રૂપ, ગુણ, કર્મ એ બધા જ એના જુદા લેખાશે. પછી ત્યાંથી હિન્દુસ્તાન આવ્યા. હિન્દુસ્તાન આવીને ને સ્વતંત્રતાની મુવમેન્ટ એમણે શરૂ કરી. તો બેક ટુ હોમ ગાંધી એવું જાતનું કોઈક એમનો ચરિત્ર લખવામાં આવે તો એમાં ફરી પાછા એના નામ, રૂપ, ગુણ, ચરિત્ર જુદા જુદા થઈ જાય. તો એક જ વ્યક્તિના જુદા જુદા જે ફેસેટ છે એના લાઈફના સ્પાનમાં, એનું જ્યારે
કેરેક્ટરાઇઝેશન કરવામાં આવે તે વખતે એમાં આ ભેદ આવે છે, પણ એમાં વ્યક્તિનો ભેદ નથી. એવી રીતે તત્વ તરીકે જ્યારે નિરૂપણ કરવામાં આવે ત્યારે બ્રહ્મ, પછી એ તત્વ જ્યારે આપણા વચ્ચે પોતાની શક્તિઓ સાથે પ્રકટ થાય તો એ ભગવાન તરીકે એનું આલેખન પુરાણો કરે છે. એનો જ આત્માની સાથે રિલેશન કરવામાં આવે તો એનું પરમાત્મા તરીકે સ્મૃતિઓ એનું નિરૂપણ કરે, ખાસ કરીને ભગવદ્ ગીતા વગર. અને અવતાર ચરિત્રો છે તે, એટલે આ જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં આપણે શું કહી રહ્યા છીએ કે અત્યાર સુધીમાં જેટલું પણ આપણે જે ગ્રંથો લઈ રહ્યા છીએ એ ગ્રંથો, શાસ્ત્ર ગ્રંથો એક જ તત્વના જુદા જુદા ફેસેટ કે આસ્પેક્ટ કે પહેલું છે એનું નિરૂપણ કરી રહ્યા છે, પણ એમાં વ્યક્તિ નથી બદલાઈ રહી, વ્યક્તિ તો એ જ છે. તો જેને આપણે બ્રહ્મ તરીકે જાણ્યું તે પણ શ્રી કૃષ્ણ છે, જેને પુરાણો ભગવાન તરીકે કહે છે એ પણ શ્રી કૃષ્ણ છે, ગીતા જેને પરમાત્મા કહે છે એ પણ શ્રી કૃષ્ણ છે, જેને મહાભારત વગેરે નારાયણ કહે છે એ પણ કૃષ્ણ જ છે. એટલે હવે આ બધાની એકતા કૃષ્ણમાં બતાવવામાં આવી રહી છે. અહીંયા તો ખાલી આટલું જ નિરૂપણ કરેલું છે, પરંતુ જો આપણે પુરુષોત્તમ સહસ્રનામ શ્રી મહાપ્રભુજીનો ગ્રંથ જોઈએ કે સર્વનિર્ણય અને બાલબોધને આપણે જોઈએ તો ત્યાં તો શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે આ જેટલું પણ રૂપ જે પણ ધારણ કરેલું છે એનું મૂળ તો રૂપ શ્રી કૃષ્ણ જ છે. તત્તદ રૂપો હરિસ્તથા. તો એ શ્રી હરિએ જ એ રૂપને ધારણ કરેલા છે, એટલે બધાનું મૂળ રૂપ તો કૃષ્ણ જ છે. સમજાયું ને? એટલે જ આપણે વલ્લભાષ્ટકમાં પણ વસ્તુતઃ કૃષ્ણ એવ એ જે આપણે બોલીએ છીએ કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે એનું પણ તાત્પર્ય તો એ જ છે કે શ્રી આચાર્ય ચરણના રૂપમાં શ્રી કૃષ્ણ જ પ્રકટ થયા છે, તો જ એ આટલો સટીક અને સરળ અને સ્પષ્ટ રસ્તો કૃષ્ણની પ્રાપ્તિનો બતાવી શકે. તો પોતે બતાવે તો જ આટલું સ્ફુટ નિરૂપણ કોઈ કરી શકે કે હું મારું એડ્રેસ આ છે ને મને આ રીતે તમે મળી શકો. તો આ વાત અહીંયા ખાસ સમજવાની. ઠીક છે, હવે આગળ કરો. અક્ષર બ્રહ્મ. અક્ષય બ્રહ્મ સૃષ્ટિને પ્રકટ કરવાની ઈચ્છા થતા પરબ્રહ્મ સૌ પ્રથમ પોતાના અક્ષર બ્રહ્મ રૂપી પાસાને સક્રિય કરે છે. અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મના સત, ચિત્ત તથા આનંદ આ ત્રણેય ગુણધર્મો પ્રકટ હોય છે. પરબ્રહ્મની ઈચ્છાથી અક્ષર બ્રહ્મ જડ જીવાત્મક સૃષ્ટિ રૂપે પરિણમે છે. આથી સૃષ્ટિને પ્રકટ કરવા માટે પરબ્રહ્મે ધારણ કરેલા સર્વ કારણ રૂપને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. મને એમ સમજાય છે કે પરબ્રહ્મ પોતાના સૌથી પહેલા પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ બનાવે છે, પ્રકટ કરે છે, અને અક્ષર બ્રહ્મમાં જે બ્રહ્મના સચ્ચિત અને આનંદ ગુણ હોય છે. તો અને જે પછી આ અક્ષર બ્રહ્મ આ જળ જીવાત્મક સૃષ્ટિ ના રૂપે પરિણમે છે, બને છે. એક વચ્ચેનો સ્ટેપ છૂટી ગયો, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હા, પરબ્રહ્મની ઈચ્છાથી અક્ષર બ્રહ્મ જળ જીવાત્મક સૃષ્ટિ એના પહેલા સૌથી પહેલા અક્ષર પાસાને સક્રિય કરે છે. એટલે અક્ષર અને પુરુષોત્તમમાં કોઈ ભેદ નથી. અક્ષર જ પુરુષોત્તમનો જ એક રૂપ અક્ષર છે. પણ જે વખતે સૃષ્ટિ નથી તે વખતે અક્ષર ઇનેક્ટિવ ફોર્મમાં છે. હવે ભગવાનને એવી ઈચ્છા થઈ કે મારે સૃષ્ટિ પ્રકટ કરવી છે, તો એમણે પોતાનું જે અક્ષર રૂપ છે એને એક્ટિવ કર્યું.
એક્ટિવ કરવાથી શું થાય છે તો બ્રહ્મનું પરબ્રહ્મનું જે સામર્થ્ય છે એ સામર્થ્ય સચ્ચિદાનંદ સ્વરૂપથી એક અલગ ફોર્મ પોતાનું પ્રકટ કરે. એટલે અક્ષર પણ સચ્ચિદાનંદ છે. આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં સચ્ચિદાનંદકમ બૃહત એમ કહીએ છીએ ને આચાર્ય શરણ. તો પરબ્રહ્મ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પણ એ ધર્મી સ્વરૂપ છે. અને અક્ષર બ્રહ્મ છે એ પરબ્રહ્મનો ધર્મ છે, એટલે એક કેરેક્ટર છે. તો એ કેરેક્ટર પણ બ્રહ્મ જેવો જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો સેકન્ડ સ્ટેપમાં શું થાય છે કે અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મના સચ્ચિત તથા આનંદ આ ત્રણેય ગુણધર્મો પ્રકટ હોય છે. આ બીજું સ્ટેપ થયું. તે પછી એ પરબ્રહ્મની ઈચ્છાથી જ અક્ષર બ્રહ્મ જ જડ જીવાત્મક સૃષ્ટિ રૂપે પરિણમે છે. આ ત્રીજું સ્ટેપ થયું. હવે આમાં જે એક શબ્દ છે સર્વ કારણ કારણ રૂપ, જે બોલવામાં તું ખચખચાતી હતી. સર્વ કારણ એટલે આપણે જે ફાઇનલી પ્રોડક્ટના રૂપમાં જે સૃષ્ટિ પ્રકટ થઈ છે એ જે તત્વોમાંથી પ્રકટ થઈ એ તત્વોને કારણ કહેવામાં આવે છે. કારણ તત્વો. દાખલા તરીકે કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ, તે પછી પ્રકૃતિના મહત તત્વ, અહંકાર, પંચ તન્માત્રા, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ મહાભૂત, આ બધા કારણ તત્વો કહેવાય છે. રો મટીરિયલ. આ કારણ તત્વો જેમાંથી પ્રકટ થયા એ અક્ષર બ્રહ્મ. એટલે એને કારણનું પણ કારણ, એટલે સર્વ કારણ કારણ રૂપ, આ એનો મતલબ થયો. તો સિંગલ વર્ડમાં અક્ષર બ્રહ્મ કહેવાનું તાત્પર્ય શું છે કે એ સર્વ કારણોનું કારણ છે. આપણે ત્યાં જેમ પૃથ્વી માટે બહુરત્ના વસુંધરા એવું કહેવાય છે. આ જે પૃથ્વી છે એ વસુંધરા છે, એટલે વસુઓને ધારણ કરે છે. એ બધા વસુઓ છે એ આ સૃષ્ટિના રત્નરૂપ છે. તો જે કંઈ પણ આપણે અત્યારે પ્રાપ્ત કરીએ છીએ એ બધું પૃથ્વીમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. એટલે કોલસો કહો, ચાહે હીરો કહો, સોનું કહો કે લોખંડ કહો, જેટલું પણ મિનરલ્સ છે તે બધા આપણને એમાંથી મળે છે. ત્યાં સુધી કે વનસ્પતિ વગેરે જે છે તે પણ પૃથ્વીમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. તો આપણને જેટલી વસ્તુઓ મળે છે એ બધાનું મૂળ પૃથ્વી થઈ ને, જેનાથી આપણું જીવન ચાલે છે, જે આપણો આધાર છે. એવી રીતે આ ફાઇનલ જે સૃષ્ટિ જે પ્રકટ થઈ છે એ સૃષ્ટિ કોઈક ને કોઈક તત્વોમાંથી પ્રકટ થઈ છે. એ તત્વો શેમાંથી પ્રકટ થયા એનું નામ અક્ષર બ્રહ્મ. એટલે એને સર્વ કારણ કારણ રૂપ કહેવાય છે. સમજાય? અક્ષર બ્રહ્મનો પરબ્રહ્મ સાથેનો સંબંધ. અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મનો ધર્મ એટલે કે ગુણધર્મ કે શક્તિ પણ છે, અને પરબ્રહ્મનું ધામ એટલે કે નિવાસ સ્થાન પણ છે. આથી અક્ષર બ્રહ્મનો પરબ્રહ્મ સાથે ધર્મધર્મી અને ધામધામી હોવાનો વિલક્ષણ સંબંધ છે. અહીંયા એમ સમજાવે છે કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો જે સંબંધ શું છે. તો અક્ષર બ્રહ્મ છે તે પરબ્રહ્મના ગુણધર્મ છે, એટલે કે શક્તિ પણ છે. અને અહીંયા એમનું જ્યાં પરબ્રહ્મનું નિવાસ સ્થાન છે એ તે પણ છે. અહીંયા આગળ એને સમજાવે છે. ધર્મધર્મી સંબંધ.
ધર્મ હંમેશા ધર્મીમાં જ રહેતો હોય છે. દાખલા તરીકે પુષ્પ ધર્મી છે તો તેમાં રહેનાર ગંધ તે પુષ્પનો ધર્મ હોય છે. સૂર્ય ધર્મી છે તો સૂર્યમાં રહેનારો પ્રકાશ તેનો ધર્મ હોય છે. અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મનો ધર્મ કે શક્તિ છે. આથી ધર્મ દૃષ્ટિથી તેને વિચારવામાં આવે છે ત્યારે સૂર્યના પ્રકાશની માફક અક્ષર બ્રહ્મ પરબ્રહ્મમાં રહેલું જણાય છે. મને એમ સમજાયું કે અહીંયા સૌથી પહેલા એમ સમજાવે છે કે ધર્મ હંમેશા ધર્મીમાં હોય છે, એટલે ધર્મીમાંથી ધર્મ બને છે એમ કહી શકીએ. ધર્મીમાંથી ધર્મ બને છે તો અહીંયા ધર્મીમાં ધર્મ રહે છે તો ધર્મી અહીંયા પરબ્રહ્મને કહેવામાં આવ્યું છે ને ધર્મ અક્ષર બ્રહ્મને કહેવામાં આવ્યું છે. તો અહીંયા એક્ઝામ્પલ્સ પણ આપ્યા છે કે એક સૌથી પહેલા પુષ્પનો આપ્યો છે કે પુષ્પ છે તે ધર્મી છે અને એનામાં રહેનારી સુગંધ તે ધર્મ છે. એવી રીતે સૂર્યનું આપે છે કે સૂર્ય છે એને પરબ્રહ્મ સાથે સૂર્યને પરબ્રહ્મને આપણે એક સમજીએ તો તે ધર્મી છે અને એમાં રહેલો પ્રકાશ એટલે અક્ષર બ્રહ્મ તે એનો ધર્મ છે. અને બીજું ધામ અને ધામીનો સંબંધ. ઘરના માલિકને ધામી કહેવામાં આવે છે ત્યારે કે ઘરને ધામ કહેવામાં આવે છે. ધામી ધામમાં રહેતો હોય છે. અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મનું ધામ છે. હવે જો ધામ દ્રષ્ટિથી જોવામાં આવે તો પરબ્રહ્મ અક્ષર બ્રહ્મમાં રહેલું જણા છે. અહીંયા એમ કહે છે કે જે અહીંયા ઘરને ધામી ઘરના માલિકને ધામી કહેવામાં આવ્યું છે ને ઘરને ધામ કહેવામાં આવ્યું છે. અને એમ કહે છે કે જે અક્ષર બ્રહ્મ છે તે ધામ છે એટલે નિવાસ સ્થાન છે જેના અંદર પરબ્રહ્મ રહે છે. એટલે અહીંયા બે સંબંધ બતાવ્યા છે જેમાં આપણે આગળ વિરુદ્ધ ધર્માશ્રયતા સમજાવી હતી એવી રીતે કે એક તો પેલો કે ધર્મ હંમેશા ધર્મીમાં હોય છે એટલે કે પરબ્રહ્મમાં જ અક્ષર બ્રહ્મ હોય છે અને ઈ અહીંયા અને નીચે એમ સમજાવે છે કે અક્ષર બ્રહ્મમાં જે નિવાસ સ્થાન બને છે એના અંદર પરબ્રહ્મ રહે છે. એટલે આ બંને સંબંધ અહીંયા સમજાવે છે. એને આપણે જો એક જ ઉદાહરણમાં જોવું હોય તો સૂર્યને જ આપણે ઉદાહરણ તરીકે બનાવીએ. સવારે આપણે સૂર્યને જોઈએ તે વખતે આપણે એના સામે આંખ માંડી શકીએ તો તે વખતે આપણને જે એકદમ નારંગી રંગનો ગોલો દેખાય છે અને પછી ધીમે ધીમે જેમ ઉપર આકાશ પર આવે અને એની કિરણો એમાંથી પ્રકટ બહાર નીકળતી દેખાય તે વખતે જુદું સ્વરૂપ બની જાય. તો સવારના અને સાંજના ઢળતી સાંજના સૂર્યની જે કિરણો એમાંથી નીકળે છે એમ ટોર્ચ લાઇટ જેવી એવી આપણને નથી જોવા મળતી પણ ખાલી પોતે જ એક ગોલ નારંગી રંગનો દડો ત્યાં જોવા મળે. તો ત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એમ માનીએ કે આ ધર્મી રૂપ સૂરજ છે. પછી ઉપર આવ્યો અને એની કિરણો એમાંથી બહાર નીકળતી આપણને જોવા મળે તે વખતે એનો ધર્મ જે પ્રકાશ છે એ આપણને બે દેખાય. આ પ્રકાશ એનો ધર્મ ને ધર્મી એ સૂર્ય. તો ધર્મ અને ધર્મી એ બંનેનો અનુભવ આપણને થોડુંક ઉપર આવ્યા પછી થવા લાગે. બરોબર છે ને? હવે જે વ્યક્તિ સૂર્યને જોઈ ન શકતો હોય ને આપણે જેમ આ રૂમમાં બેઠા છીએ આ દરવાજો ખોલીએ અને ચોકમાં આપણને પ્રકાશ દેખાય તડકો તે વખતે આપણે સૂર્ય તો જોઈ નથી રહ્યા કેમ કે આપણે રૂમમાં છીએ પણ પ્રકાશ તડકાના રૂપમાં ચોકની અંદર ફેલાયેલો દેખાય છે. તે વખતે આપણને માત્ર એનો ધર્મ દેખાય છે ધર્મી નથી દેખાતો. પછી આપણે અચાનક જોઈએ કે અરે આવું તડકો અહીંયા કેવી રીતે છે તો એનો સોર્સ આપણે જોઈએ તો સૂર્યના રૂપમાં આપણને જોવા મળે. તો એ બહુ સ્પષ્ટ રૂપથી આપણે ધર્મ અને ધર્મી એને આપણે જોઈ શકીએ છીએ. હવે
જે ધર્મ છે એનો ફેલાવો, એનો એરિયા જો આપણે જોઈએ તો આપણને ઘણો મોટો જોવા મળે. સમજાયું ને? સૂર્ય આપણે જોઈએ તો આટલો નાનકડો ગોલ થાળી ઉપર લટકેલી હોય એવું દેખાય, પરંતુ પ્રકાશ તો એનો કેટલો બધો વ્યાપ્ત છે. તો જ્યારે આપણે ધર્મથી ધર્મી તરફ જઈએ તે વખતે આપણને એમ લાગે કે આના ભીતર સૂર્ય છે, કેમ કે ઓછો એરિયામાં આપણને સૂર્ય દેખાશે, વધારે એરિયામાં પ્રકાશ દેખાશે. તો પ્રકાશમાં સૂર્ય, તો એ જે સૂર્યના પ્રકાશની ને આપણે એમ કહીએ કે એની આભા છે, કે સૂર્યનો પ્રકાશ મંડલ છે. તો જે સર્કમફરન્સમાં મોટા એરિયામાં જે પ્રકાશ છે એના વચ્ચે સૂર્ય દેખાય આપણને, જેનાથી આપણને એવી પ્રતીતિ થાય કે પ્રકાશના પુંજમાં સૂર્ય છે. તો હવે આ રીતે આપણે જ્યારે સૂર્યને જોઈશું તો પ્રકાશનો જે આભા છે એ એનું ધામ થયું અને એમાં રહેનારો સૂર્ય થયો, ધામી. એટલે ઘર અને ઘરનો અંદર રહેનારો માલિક, તે રીતે. તો ઓબ્વિયસ છે ને કે ઘરનો એરિયા મોટો હોય એમાં ગ્રહસ્વામી રહે છે. તો આ રીતે ધામ ધામી, આ એટલા માટે કહેવામાં આવે છે કે શાસ્ત્ર સ્વયં એ રીતે નિરૂપણ કરે છે કે અક્ષર છે એ બંને ફંક્શન કરે છે. એ પરબ્રહ્મના ધર્મ તરીકે, શક્તિ તરીકે પણ કામ કરે છે અને પરબ્રહ્મને નિવાસનું સ્થાન તરીકે પણ એ રોલ અદા કરે છે. તો એ બંને હોવાને કારણે તદ્ધામ પરમમ મમ એમ ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે મારું પરમધામ છે. તો એ આ વાત અહીંયા સમજાવવામાં પરબ્રહ્મમાં અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મ, આ સંબંધ મનુષ્યની ક્ષુદ્ર બુદ્ધિથી સમજમાં ન આવે એવો અશક્ય સંબંધ જણાય છે. પરંતુ વિરુદ્ધ ધર્માશ્રય હોવાથી બ્રહ્મ માટે કંઈ પણ અશક્ય નથી હોતું. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચેના આ વિલક્ષણ સંબંધને વસ્ત્ર અને તાંતણાના દૃષ્ટાંતના આધારે થોડાક અંશે સમજી શકાય છે. એક તૈયાર વસ્ત્રને જો અવયવીના રૂપમાં જોવામાં આવે તો કપડામાં વણાયેલા તાણાવાળા કપડાના અવયવ રૂપે જણાશે. આ દૃષ્ટિથી જોતા વસ્ત્રને ધર્મી અને તાંતણાઓને ધર્મ કહેવાશે. અર્થાત વસ્ત્રમાં તાંતણાઓ રહે છે એમ કહેવું પડશે. આ જ દૃષ્ટાંતને બીજી દૃષ્ટિએ વિચારીએ તો તાણાવાણાઓને વણવાથી કપડું તૈયાર થતું હોય છે. આથી તાંતણાઓ કપડાનું ઉપાદાન કે સમવાયી કારણ કહેવાય છે કે જેમાં કાર્ય ઉત્પન્ન થતું હોય છે. તાંતણાઓમાં ઉત્પન્ન થતું હોવાથી કપડું કાર્ય કહેવાય છે. કાર્ય હંમેશા પોતાના ઉપાદાન કારણમાં રહેતું હોય છે. જેમ માટલું માટીમાં કે ઘરેણાં સોના ચાંદીમાં રહેતા હોય છે. કારણને ધર્મી કહેવાય છે, જ્યારે કે કાર્યને ધર્મ કહેવામાં આવે છે. એટલે આ દૃષ્ટિથી જોવા જતા તાંતણાઓ ધર્મી બની જાય છે અને કપડું ધર્મ. હવે આપણને તાંતણાઓમાં કપડું રહેતું હોય એવું લાગશે. આપણે હમણાં જે સૂર્ય અને એની કિરણની વાત કરી એ જ વાત અહીંયા કપડા અને એના તાંતણાઓથી સમજાવી. એટલે અહીંયા સૌથી પહેલા એમ કીધું કે કોઈ વસ્ત્ર આપણે જોઈએ તો એનામાં આપણે એના જે તંતુ દેખાય તો
તો એટલે આપણને એવું લાગે કે જે કપડો છે તેનામાંથી આ બધું નીકળે છે, એટલે ધર્મ અને ધર્મી વાળી વાત અહીંયા થઈ ગઈ. અને પછી આપણે એનો એમ જોઈએ તો જેના તંતુ છે એનામાંથી જ કપડું બનતું હોય છે. તો ઈ પ્રમાણે તો જે કપડામાં ના તંતુમાં કપડો રહે છે એવું થયું. તો અહીંયા ધામ અને ધામી વાળી વાત થઈ. ઉપરોક્ત દૃષ્ટાંતમાં આપણે જોયું કે જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જવાથી ધર્મધર્મીમાં પણ પરસ્પર ઉલટા સુલટી હોય છે. તે જ પ્રમાણે અક્ષર બ્રહ્મને પણ જોવાના દૃષ્ટિકોણ બદલાતા અક્ષર બ્રહ્મ ક્યારેક ધર્મરૂપ તો ક્યારેક ધામ રૂપે પ્રતીત થાય છે. ગણિતાનંદ, પરબ્રહ્મને જો ફૂલ સમજવામાં આવે તો અક્ષર બ્રહ્મ તેની સુગંધ છે. સુગંધની તીવ્રતા જેટલી ફૂલમાં હોય છે તેટલી પ્રસરેલ સુગંધમાં હોતી નથી. તે જ પ્રમાણે જેટલો આનંદ પરબ્રહ્મમાં હોય છે તેટલો અક્ષર બ્રહ્મમાં પ્રકટ જણાતો નથી. આ કારણે અક્ષર બ્રહ્મને ગણિતાનંદ કહેવામાં આવે છે. અહીં ફરીથી યાદ કરી લેવું જોઈએ કે પરબ્રહ્મના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, અપરિચ્છિન્નત્વ, સર્વભવન સામર્થ્ય વગેરે પૂર્વોક્ત અપ્રાકૃત અલૌકિક ગુણધર્મોને આનંદ શબ્દથી કહેવામાં આવે છે. અહીંયા હવે ગણિતાનંદ તે સમજાવે છે. તો અહીંયા આપે એમ થોડા શ્રંખમાં એમ સમજાવ્યું હતું કે એક ગણિતાનંદ અને એક પરમાનંદ. તો જે પરબ્રહ્મ છે તે પરમાનંદ છે અને અક્ષર બ્રહ્મ છે તે ગણિતાનંદ છે. એટલે પરમાનંદ એટલે કે જેમાં પૂર્ણ આનંદ હોય જેનામાં, અને ગણિતાનંદ એટલે કે જેનો આનંદ આપણે ગણી શકીએ. અલગ લિમિટેડ જેનો આનંદ હોય ને, જેનો આનંદ અનલિમિટેડ હોય. તો અહીંયા એમ ફૂલના એક્ઝામ્પલથી સમજાવે છે કે ફૂલની જે સુગંધ, ફૂલને પરબ્રહ્મ માનવો અને જે એની સુગંધ છે તેને અક્ષર બ્રહ્મ માનવું જોઈએ. તો ફૂલમાં જે સુગંધ રહેલી હોય છે એના કરતા જે ફેલાયેલી સુગંધ છે તે ઓછી હોય છે. એવી જ રીતે અહીંયા સમજવું જોઈએ કે જે પરબ્રહ્મમાં જે આનંદ છે એના કરતા જે અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મના કમ્પેરિઝનમાં ઓછો આનંદ છે. ને અહીંયા આનંદનું સ્વરૂપ પણ કહ્યું છે કે જે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આ 6 ગુણોથી જેમના પૂર્ણ રીતે આ 6 ગુણો છે તે આનંદ સ્વરૂપ છે. આ જે ભેદ છે એ બતાવવાનું કારણ મુખ્ય એ છે કે અક્ષર અને પુરુષોત્તમ કે બૃહત જેને સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે એ અને શ્રી કૃષ્ણ, એના વચ્ચે જે ભેદ છે એને ઘણા ચિંતકો નથી માનતા કે નથી સમજતા. તો શ્રી મહાપ્રભુજીએ એ દ્રષ્ટિથી અહીંયા એ ભેદને આપણને સ્પષ્ટ કર્યું છે. ભેદ નહીં કરવાનું કારણ એ લોકો એમ કહે છે કે જેમ જ્ઞાન માર્ગી છે તો એ અક્ષરની જ ઉપાસના કરે છે અને અક્ષરથી પર કોઈ તત્વ હોઈ શકે છે એવું એ સ્વીકારતા નથી. પરંતુ ભગવાન ભગવદ્ ગીતામાં સ્પષ્ટ રૂપથી અક્ષર અને પુરુષોત્તમનો ભેદ બતાવે છે. 15મા અધ્યાયમાં ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને પુરુષોત્તમ એમ 3નો ભેદ ત્યાં ભગવાન યસ્માત અક્ષરમ અતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ એમ કહી અને એ ભેદને સ્પષ્ટ કહ્યું છે. તો જે લોકો માયાવાદીઓ છે, તે જ રીતે જ્ઞાન માર્ગીઓ છે, એ લોકો અક્ષરને જ અંતિમ તત્વ તરીકે જાણે છે, સમજે છે, પણ એ વસ્તુ અધૂરી સમજ છે. એનાથી અતીત પુરુષોત્તમ છે અને એનો ભેદ ગણિતાનંદ અને અગણિતાનંદનો જ છે. એ વાત અહીંયા બતાવી છે. તો આ અક્ષર છે એ ગણિતાનંદ છે.
જેમ સૂર્ય સાકાર હોય છે પરંતુ ચોમેર ફેલાયેલો તેનો પ્રકાશ વ્યાપક એટલે કે નિરાકાર હોય છે, તેમ પરબ્રહ્મ સાકાર છે જ્યારે કે અક્ષર બ્રહ્મ તેની વ્યાપકતા હોવાથી નિરાકાર છે. અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ જ્ઞાન માર્ગથી થાય છે, જ્યારે કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ ભક્તિથી થાય છે. નિરાકાર આ સમજાવે છે. એટલે આપે આગળ બ્રહ્મનો એક ગુણધર્મ સાકાર તે આવ્યું હતું, તેમાં આપે સમજાવ્યું હતું કે નિરાકાર શબ્દની જગ્યાએ વ્યાપક વાપરવું જોઈએ. તો જે અહીંયા એમ સમજાવે છે કે સૂર્ય તો આપે હમણાં સમજાવ્યું કે એનો તો નાનકડો જ ગોલો દેખાય છે, એમ તો એ તો એકદમ નાનકડું છે, જેનો ગોલો આપણે જોઈ શકીએ છીએ, પણ જેનો પ્રકાશ છે એ તો કેટલો ફેલાયેલો હોય છે, આપણે જે જોઈ નથી શકતા બધી જ જગ્યાએ, એક રે ટાઈપ હોય છે. તો એવી રીતે અહીંયા આપણને સમજવું જોઈએ કે પરબ્રહ્મનો જે પરબ્રહ્મ તો સાકાર સ્વરૂપે છે, તે આપણે જોઈ શકીએ છીએ, પણ અક્ષર બ્રહ્મનો જે સ્વરૂપ છે તે વ્યાપક છે, કે તે એમની શક્તિ છે, ધર્મ છે, ગુણધર્મ. પછી અક્ષર બ્રહ્મની પ્રતીતિમાં અધિકાર ભેદ. જ્ઞાની અને ભક્તને અક્ષર બ્રહ્મની પ્રતીતિ ભિન્ન ભિન્ન રૂપે થતી હોય છે. ભક્તની દ્રષ્ટિ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને શોધતી હોવાથી પરબ્રહ્મનું દર્શન અક્ષર બ્રહ્મનું દર્શન ભક્તને પરબ્રહ્મના ધામ તરીકે થતું હોય છે. જ્યારે જ્ઞાનીની દૃષ્ટિ ધામી પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સુધી પહોંચી શકતી ન હોવાથી તેને અક્ષર બ્રહ્મનું દર્શન ધામ રૂપે થતું નથી. જ્ઞાનીને અક્ષર બ્રહ્મની પ્રતીતિ વ્યાપક સચ્ચિદાનંદ સ્વયં પ્રકાશ ગુણાતીત વગેરે રૂપે થતી હોય છે. જ્ઞાનીને અક્ષર બ્રહ્મ પ્રાપ્તિ રૂપ ફળ મળે છે. મને એમ સમજાયું કે જે અહીંયા જ્ઞાની અને અહીંયા અક્ષર બ્રહ્મની જે અક્ષર બ્રહ્મને જાણવામાં જે ભેદ છે અહીંયા સમજાવે છે. તો બે પ્રકારના અધિકારી અહીંયા બતાવે, એક જ્ઞાની અને બીજા ભક્ત. અહીંયા ઉપર એમ સમજાવ્યું નિરાકારમાં કે જે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ જ્ઞાન માર્ગથી થાય છે અને પરબ્રહ્મની પ્રાપ્તિ ભક્તિ માર્ગથી થાય છે. તો જે ભક્ત હોય છે તે અક્ષર બ્રહ્મને ધર્મ અને ધર્મીના સંબંધથી જોતો હોય છે, કે જે પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ બન્યા છે તે રીતે. અને જે જ્ઞાન માર્ગીઓ તેને ધામી તરીકે જોતા હોય છે, એટલે કે અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મ રહે છે એટલે એ ખાલી આટલું જ જોઈએ છે, નથી વધારે. જે ધર્મ અને ધર્મી વાળું એ લોકો નથી જોતા, જેથી તે અક્ષર બ્રહ્મને છેલ્લું એમનો જે પદ પ્રાપ્તિ સમજે છે. આમાં જે એમ કહ્યું ને કે જ્ઞાની જે છે તે ધર્મ શું ધામી જે જ્ઞાની છે તે ધામીની દૃષ્ટિથી છે. જ્ઞાનીની દૃષ્ટિ ધામી પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સુધી પહોંચી શકતી નથી. તો મેં કીધું કે તે જે ધામ અને ધામીની રીતે તેઓ જોય છે અક્ષર બ્રહ્મ, એટલે અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મ રહે છે તે લોકો એમ જોય છે. એમ નહીં, એ થોડી ગેરસમજ છે. ધામી સુધી એમની દ્રષ્ટિ પહોંચતી જ નથી, એટલે અક્ષરની પ્રતીતિ એમને ધામ તરીકે પણ થતી નથી. ભક્ત જે છે એ ભગવાનને ધામી તરીકે જુએ છે, એટલે પુરુષોત્તમ એમને દેખાય છે. જેમાં આપણને પેલા સૂર્ય દેખાયો, તો પછી સૂર્યનો પ્રકાશ આપણને સૂર્યના ધર્મ તરીકે અથવા તો સૂર્યના ધામ તરીકે આપણને દેખાઈ શકે. પણ જો કોઈને સૂર્ય દેખાતો જ ન હોય તો શું થાય? તો એને ન તો ધર્મ દેખાય
ન એને ધામી દેખાય, એને અવ્યક્ત દેખાશે. સમજાયું ને? તો અહીંયા એ વાત કહેવામાં આવી રહી છે કે જ્ઞાનીને અક્ષર બ્રહ્મની પ્રતીતિ વ્યાપક તત્વ તરીકે, સચ્ચિદાનંદ તરીકે, સ્વયં પ્રકાશ કે ગુણાતીત વગેરે રૂપમાં થતી હોય છે. એને ધામી કે ધર્મ તરીકે અક્ષરની પ્રતીતિ થતી નથી. કેમ કે ધર્મ અને ધામી ધામ આ બંને સાપેક્ષ છે. ધર્મ જો ધર્મ તરીકે પ્રતીતિ થાય તો કોનો ધર્મ, એવો આપોઆપ જ પ્રશ્ન આવી જાય. તો આ કોઈકનો ધર્મ છે તો ધર્મી કોણ છે? આ કોઈકનું ધામ છે તો ધામી કોણ છે? તો આ તો ભક્તની દૃષ્ટિ છે. કેમ કે ભક્ત જે છે પહેલે પુરુષોત્તમને જુએ છે, તો પુરુષોત્તમના ધર્મ તરીકે અક્ષર એને પ્રતીત થાય છે, પુરુષોત્તમના ધામ તરીકે અક્ષર પ્રતીત થાય છે. પણ જે જ્ઞાન માર્ગી છે એને પુરુષોત્તમ દેખાતો જ નથી, તો ન તો એને પુરુષોત્તમનો ધર્મ દેખાશે, ન એને પુરુષોત્તમના ધામ તરીકે અક્ષર દેખાશે. એને તો અવ્યક્ત તરીકે અક્ષરની પ્રતીતિ થશે. સમજાયું ને? સારું, ચાલો આજે આટલું રાખીએ, પછીથી આ અલગ વિષય શરૂ થાય છે.